अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गुजराती। आजना तासमां आपणे पद्य 4 तने ओळखुं छुं मां साहित्य प्रकार उर्मी गीत जेना भाग 2 मां आजे आपणे अभ्यास करीए। विद्यार्थिनी मित्रों, आपने याद हशे गया तासमां आपणे आ काव्य विषे नी पूर्व भूमिका, कवि परिचय, काव्य परिचय, काव्यनु श्रवण અને સાથે જ એમાં આવતા અઘરા શબ્દો વિશેની સમજૂતી મેળવી હતી। એટલે કે આ બધા મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કર્યો। હવે આપણે આજના તાસમાં તને ઓળખું છું માં આ કાવ્યની સમજૂતી મેળવીએ। समझूती पर जता पहला फरी एक वार आपणे आ काव्यनु श्रवण करिए। दरेक विद्यार्थिनी मित्रों मारी साथे ज आ काव्यनु फरी एक वार गान करो। तने ओळखुं छुं मां उर्मी गीत। तने ओळखुं छुं मां, तने ओळखुं छुं मां, तने ओळखुं छुं मां, तने ओळखुं छुं मां। सरे अचानक होठेथी बस एक वेण ते खम्मा। सरे अचानक होठेथी बस एक वेण ते खम्मा। तने ओळखुं छुं मां, तने ओळखुं छुं मां, तने ओळखुं छुं मां, तने ओळखुं छुं मां। खम्मा कहता पापणे परथी नहीं करेला आंसू। घरने कोणे एकले वायु वरसे छे ચોમાસુ। खम्मा कहता पापणे परथी नहीं करेला आंसू। घरने कोणे एकले वायु वरसे छे ચોમાસુ। मळे लहर की हों भले हूँ लूझरता मार्ग मां। मळे लहर की हों भले हूँ लूझरता मार्ग मां। तने ओळखुं छुं मां, तने ओळखुं छुं मां, तने ओळखुं छुं मां, तने ओळखुं छुं मां। तणेना पेटे चावे के हड़सेले कोई फेंके। पग पर ऊभो थाऊं भरी तारी ममता ना टेके। तणेना पेटे चावे के हड़सेले कोई फेंके। पग पर ऊभो थाऊं फरी तारी ममता ना टेके। दशे टेरवा अड़ीने पीड़ा
छूथाती पड़े भरमा। दशे टेड़वा अड़े ने पीड़ा छूथाती पड़े भरमा। तने ओळखूं છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં। ઘરેથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે। કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે। ઘરેથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે। કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે। સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરિક્રમા। સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરિક્રમા। તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં। સરે અચાનક હોઠેથી બસ એક વેણથી ખમ્મા। સરે અચાનક હોઠેથી બસ એક વેણથી ખમ્મા। તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં। વિદ્યાર્થીની મિત્ર, અહીં આપણે કાવ્યનું ગાન કર્યું। હવે આપણે એની સમજૂતી તરફ જઈએ। અહીં જુઓ કાવ્ય પંક્તિ, તને ઓળખું છું માં। સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા। ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ। ઘરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસું। મળે લહેર કી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં। અહીં આપણે જોઈએ સરે। સરે એટલે કે નીકળે, સરી પડે। અચાનક એટલે એકાએક, વેણ એટલે બોલ। ખમ્મા, ખમ્મા એટલે ક્ષેમ કુશળ રહો, દુઃખી ન થાઓ એવો ઉદ્ગાર। લૂ, લૂ એટલે ગરમ પવન। માર્ગ એટલે માર્ગ। તો અહીં કવિ આ પંક્તિઓમાં શું કહેવા માંગે છે કે હે માં, હું તને ઓળખું છું। અચાનક તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા, એટલે કે ક્ષેમ કુશળ રહો। તું ખમ્મા કહે ત્યારે તારી પાપણ પરથી નહીં ખરેલા આંસુ। ઘરના ખૂણે તું એકલવાઈ હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે। મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય ત્યારે તારી મમતાના ઠંડી લહેર મને મળતી રહે છે। એટલે અહીં કવિ કહેવા માંગે છે કે તારી પાપડ પણ પ્રેમના એટલે કે હેતના કારણે
આવું થતાં આંસુ અટકી જાય છે. ત્યાર પછી તું ઘરને ખૂણે છાની માની ખૂબ રડતી હોય છે. ભલે હું લૂ ઝરતા રસ્તામાં હોઉં તો પણ તારી મમતાની ઠંડી લહેર મને મળતી રહે છે. આગળ જોઈએ બીજી પંક્તિ. તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે, પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાને ટેકે, દશે તેડવા અડે ને પીડા છું થાતી પળ ભરમાં. તર્ણ, તરણા એટલે કે તરણું, ઘાસ, તણકલું આવે તે. હડસેલ એટલે કે ધક્કો મારે. ટેરવું, ટેરવા એટલે કે આંગળીના છેડાનો ભાગ. છું થવું એટલે કે નાસીને એકદમ અદૃશ્ય થઈ જવું. ફરી પગ પર ઊભો થાઉં એટલે કે પોતાની જાતે મુશ્કેલીઓનો સામનો કરું. તો અહીં કવિ કહેવા માંગે છે કે કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે એટલે કે મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે, પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. તારી દશે આંગળીઓના ટેરવાનો મને સ્પર્શ થાય છે, ત્યારે મારી વેદના પળભરમાં અદૃશ્ય થઈ જાય છે. એટલે કવિ શું કહે છે કે કોઈ મુશ્કેલી તરણા પેઠે આવે, મને કોઈ હડસેલે, કોઈ ફેંકે, ગમે તે રીતે કોઈ મારી ઉપેક્ષા કરે તો પણ તારી મમતાથી મને બળ મળે છે. હું મારી પોતાની શક્તિથી ફરી પાછો ઊભો થઈ જાઉં છું. તું જેવી રીતે મારા ઓવાણા લે છે એટલે કે મને આશીષ આપે છે, તેવી જ મારી પીડા અદૃશ્ય થઈ જાય છે. આગળ જુઓ બીજી પંક્તિ. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે મને આમ સદાના પામે, સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં, તને ઓળખું છું માં. તો અહીં આપણે આ પંક્તિઓમાં જોઈએ અભાગી. અભાગી એટલે કમનસીબ. તીરથ એટલે તીર્થ, યાત્રાધામ. પરકમમાં એટલે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું. હવે આપણે એની સમજૂતી જોઈએ. કવિ કહે છે કે હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે. એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાએ ન પામતો હોય? મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે, એટલે કે સ્મરણો રૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. માં, હું તને ઓળખું છું. એટલે કે કવિ શું કહેવા માંગે છે કે હું ભલે ઘરથી દૂર જાઉં પણ તું મારી આંખ સામે જ રહે છે. હું તને એ રીતે પામતો રહું છું, તારું સ્મરણ કરતો રહું છું. એવો અભાગી કોણ હોય જે આ રીતે માને હંમેશા ન પામે? તારી યાદ એ જ મારે મન યાત્રાધામ છે, અને એમ તારા સ્મરણ વડે હું તારી પરિક્રમા કરું છું, તને ઓળખું છું માં. વિદ્યાર્થીની મિત્ર, અહીં આપણે કાવ્યની આ સમજૂતી જોઈ અને કાવ્યની સમજૂતી અહીં પૂર્ણ થાય છે, અને એ સાથે જ આપણું આ કાવ્ય પણ પૂર્ણ થાય છે. આવતા તાસમાં આપણે
એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશેની સમજ મેળવીશું. આજનો તાસ અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.